હતી ભાઈબંધી અમારી, ભાઈબંધી અમારી. હો હારે બે વાતો કર યાદ આવે ભાઈબંધ નથી, ફોન ચમકતા નથી, ભાઈબંધો નથી. તો મિત્રો ડેમોમાં જોયું એ રીતનું જો તમારે પણ તમારા ફોટા પર તેવું સ્ટેટસ બનાવતા શીખવું હોય તો મિત્રો વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં તમને એક આ રીતની લિંક મળી જશે. તો આ રીતની જે લિંક મળે બરાબર એની પર તમારે આ રીતની એકવાર ટચ કરીને તેને ઓપન કરવાની રહેશે. તો મિત્રો તમારા જે મોબાઈલ છે બરાબર એની અંદર અલાઇટ મોશન એપ ઇન્સ્ટોલ હોવી જોઈએ. તો મિત્રો તેની અંદર ઓટોમેટિક જે આપણો પ્રોજેક્ટ છે તે ઇમ્પોર્ટ થઈ જશે. તો મિત્રો પ્રોજેક્ટ ઇમ્પોર્ટ થઈ જાય બરાબર એથી તમારે 2 થી 3 સેકન્ડ રાહ જોવાની રહેશે જેથી આપણી લિંક છે બરાબર તે વેરીફાઈ થઈ જશે. તો મિત્રો વેરીફાઈ થઈ જાય એટલે અહીંયા તમને આ રીતનો એક ઓપ્શન મળી જશે ઇમ્પોર્ટ વાળો બરાબર. તો આ જે ઇમ્પોર્ટ વાળો ઓપ્શન છે આને સિલેક્ટ કરી તમારે જે પ્રોજેક્ટ છે એને ઇમ્પોર્ટ કરી લેવાનો રહેશે. તો મિત્રો પ્રોજેક્ટને તમે ઇમ્પોર્ટ કરશો બરાબર એટલે આપણો જે પ્રોજેક્ટ છે તે કંઈક આ રીતનું ઓપન થઈ જશે. તો મિત્રો પ્રોજેક્ટ ઓપન થઈ જાય એટલે તેની અંદર તમને કંઈક આ રીતના 3 ગ્રુપ મળી જશે. તો મિત્રો દરેક ગ્રુપને તમારે સ્ટેપ ટુ સ્ટેપ અનગ્રુપ કરવાના રહેશે. તો મિત્રો એના માટે જે પહેલું ગ્રુપ મળે બરાબર એની પર તમારે રીતની એકવાર ટચ કરવાનું રહેશે. તો તેની પર ટચ કરશો એટલે ઉપરની સાઈડ જે 3 ડોટ છે બરાબર 3 ડોટ પર પાછું તમારે ટચ કરી લાસ્ટમાં એક ઓપ્શન મળી જશે અનગ્રુપનું. તો અહીંથી તમારે આ રીતનું અનગ્રુપ કરી લેવાનું રહેશે. તો મિત્રો અનગ્રુપ થઈ જાય બરાબર એટલે ડાબી બાજુ આ રીતના જે આંખોવાળો ઓપ્શન બંધ હોય તેને મિત્રો ચાલુ કરવાના રહેશે. સેમ કન્ડિશન મિત્રો લાસ્ટમાં તમને બીજું એક આ રીતનું ગ્રુપ મળી જશે. તો મિત્રો જે છેલ્લેવાળું ગ્રુપ છે એને પણ ટચ કરી તમને આ રીતના ઉપરની સાઈડ જે 3 ડોટ વાળો ઓપ્શન છે બરાબર ત્યાં તમારે ટચ કરી એ લાસ્ટમાં જે લાસ્ટની પર જે અનગ્રુપનો ઓપ્શન છે બરાબર એને સિલેક્ટ કરી તેને પણ આ રીતનું અનગ્રુપ કરવાનું રહેશે. મિત્રો અનગ્રુપ થઈ જાય બરાબર એટલે મિત્રો જે ડાબી બાજુ આંખવાળો ઓપ્શન છે તેને મિત્રો એકવાર ટચ કરીને આ રીતના ચાલુ કરી લેવાના રહેશે. તો મિત્રો આ રીતનું કરી લેશું બરાબર એટલે જે રીતનું તમે ડેમોમાં જોયું એ રીતનું જે સ્ટેટસ છે તે જ બનીને તૈયાર થઈ જશે. તો મિત્રો આને ડાઉનલોડ કરવા માટે પર સેટિંગની બગલમાં જે એક્સપોર્ટ ઓપ્શન છે બરાબર ત્યાં ટચ કરી અહીંથી તમારા મોબાઈલમાં જે પણ સપોર્ટેડ હોય એને સિલેક્ટ કરીને વિડીયોને એક્સપોર્ટ કરવાનો રહેશે. મિત્રો 720ને સિલેક્ટ કરી નીચે એક્સપોર્ટ ઓપ્શન પર ટચ કરી વિડીયોને ડાઉનલોડ કરી લેવાનો રહેશે.